હા ગમે જેવું કોણ ભાઈ, પણ જો ટેમ ચા ના હોય ને તો તમારો આખો દાડો બેકાર જાય. એટલે ચા તો પહેલા જોઈએ. પોતનાર 4 વાગે આખો દાડો શિકાર લોહી પી. આ શું કરો છો? ચા પીવું. આ ચાઈ લાવ્યો છે. તારી આ દૂધ તો બહુ બધું હું માગી લાવું છું ને આ રેદા ડહવા મંડી પડે. આ ચોથી લાવી હતી ખબર છે તમને? આ ટેપુ દૂધ મારા ઓલે રાખ્યું તું ચામેલ હા. ઓ હવાની તું મેલ કરે છે. તું મેલ કરું છું નહીં ખબર પડતી. હવાની કાલ ભૂકી તો અપ્પા તો નહીં ખબર પડતી તમને. દૂધ તમારે ખાવાનું કથરિયાનો ડબ્બો લાવ્યો તો વાતોટી ગયો. 500 લાવ્યો તો મેં સુંટલીએ મી પાડી નહીં. બધું વાતોટી ગયો. નજીક મારે પીવાનું પણ મારા બીજ હતી બીજ. આવડી મોટી બીજ હતી નહીં ખબર પડતી કે મેં અપ્પા રાખ્યો છે. એ ટેપુ ચા પીવા રાખ્યો છે. અને એટલો બધો ચા દવાનો શોખ જ લાવી દો ઘેસ એક. પણ એમ નહીં તમારા બીજાથી મારો હું પોસેમાં તાણ ભેંસ લાવવાનું કરો કે એટલો બધો ચા પીવાનો શોખ હોય તો કદી લાવે છો ને કેટલી વખત કીધું. અચ્છું બે લાવીને તમે ભેંસ જો છો. અરે મને ભેંસ નહીં તાની એવી લાંબી તો મોટી જાડી ભેંસ એમ કહું છું. કારણ હું હાલ પૈસા ના હોય ચોથી લાવવાની પહેવો નહીં ખબર પડતી. સારે પછી મારે લાવવાની. હા તો તાણે ફૂલ લાવે ચા નહીં પીવા દો લીટર બે ટાઈમ તો તમારે 500 રેડવા જોઈતું. અને વળી પાછું મારું મને કી છે. પણ અમે શાંતિ રહેજો બધું તો પબ્લિક ને સંભળામાં કોઈ મજા નહીં. અને બે લાવીએ મેલતી ના દો. ઉભી રાખી તું. હા કોઈ મેલતું નહીં. તમને ચોખ્ખી વાત કહી દઉં ગમે તો ગોમડે જો હગાવાલાને કયો તમારી બુનોને કયો મારા ભાઈઓને કયો ગમે તેને કહો સારું જોટું લઈ આલ છે બરાબર. મારા ઓગણે ભેંસ જોવા હોય 2 દાડામાં નહીં હોય તમને બોધ દે. પણ એમ નહીં પૈસા ના તો એમ કહું પૈસા ચોથી લાવવાના એમ કહું. પણ મારે શું જોવાનું પૈસા ચોથી લાવવાના? આદમી ને અવતારે તો ગમે તોય પૈસા લાવ. ગમે ત્યાંથી તમારે તો કઈ છૂટા જે ડોહાન જે તુજા લાભ લાવે ને કોમ કોઈ નહીં. વેચાઈ જો ના આવે તો ગમે તે વેચાઈ કોક જો રખડી ખાતું ને એને આગળ વેચાઈ જો. તો ફરજો ઘરમાં આખા ઘરમાં મગની પઠે એમ એકલો. ભેંસ લાયા વગર ઓગણામ પગ ના મેલતા. હારું કહી દઉં છું હવે ભેંસ ના લાવતા આનો વાત છે કે એવા ધોવા છે ને બરાબર ના. તારો રે સાહેબો વટાય હો તોરા રાણી, તારો રે સાહેબો વટાય તારા સાહેબાની અમને લેરો લાગી રામ અલકડણી. રાતે ભજનમાં જો જીવનમાં ભક્તિ કરી દે લે. ચમ જીવનમાં ભક્તિ જોઈ તો ભક્તિ કની કહેવાય. અને ભજન ગાવા મંડ્યા છો બરાબર. હા અને પેલા જે છે ને કશું આપવું નહીં રૂપિયા મેળવાનું કરજો તને કરીએ પડે હું સભ્યતા બોલું. રૂપિયા મોય એવું છે ને પૈસા થોડા દાડા હા કરી દો. હા નહીં ખાવાનું તો હમું તો હા કોકી 1 2 3 જણા ગોઠલાવું છું. હાલ દલાલી ચાલે છે પણ હાલ છે ને ભેંસોની પીઠ ઓછી છે બુધાલાલ. પીત ઓછી હોય કે ગમે તે જ ના હોય મારા પૈસા જોવું હું આ ઘેર લઈ જવાનો પૈસો લીધા વગર જો આ તમને મનથી કહું છું પછી મન મર્યાદા વગર બોલે ને તું તારી કરવા માંડે ને તો પછી પાછું મારું કોઈ હોભળ્યું હું કોઈ નહીં હોભળું પાછું. વાત સાચી પણ હારું હેડો કોક આગું પાછું કરીને તમારે પૈસા જોવું જ હતા મારા કાવ કરશું. હાલ હમણાં આવ્યો હતો ને એક જણો કેટલા માગે 25000 માં માગે. હાલ દેવાય યાર 25000 માં. એ તમારે 25 માં 50 માં 20 માં આલો. મારા ના જો મારા પૈસા જોવું નહીં યાર. મારા પૈસાથી મતલબ નહીં હું પૈસાનો ધણી. હા હેડો તો આમ ખાલી વધારે નહીં 2 દાડા આલો બસ 2 દાડા આલો. અમે ગરાકી છૂટી છે 2 દાડા ખાલી આલો મને. ને મગજ ખોટું જતું રહે પૈસા હોય તો આલી દો થોડા જેટલા ને એક રૂપિયો હાલ મેં મરી જાઉં. અરે તો તાની યાર ના વ્યવહાર ના કરવા તાર બધા સમજતા નહીં સમજતો નહીં સમજતો તું તો બલ્યા. હાલો પણ શું ના 2 દાડા તું પેલા ગણતું તું પૈસા તો મારા 2 દાડામાં આલે ગોઠો ગાલી મહી નાખ્યો ઓવર પૈસા ના આલ્યા તો ના કે બધું વેચી મારે. મારો બેટો કાયો થયો સાર તો કાયો થયો છે કારો કદી આવું બોલે ના. રોજ આવે રોજ પાછો જાય પણ કોઈ તને બે બેસાય ને તો એને પૈસા તો હાલ દેવા પડે. વ્યવહાર તો હાચવવો પડે. કાલ બીજાની જરૂર પડે તો શું કરીએ? ઘરાક આવશે ગમે તે પણ કીધું છે ને તે ઘરાક મોકલશે તો કોઈ ચિંતા નહીં. હા વાંધો નહીં આબાજુ તો છે આપણે તું ખરા ને ગમે તે કરજે બાજુમાં ને પેલી ચીલો ગોળવાની કોચ કરી લાવી અને ભેજ માટે ચીલો નાખી દેજે. પૈસા લઈને આવ્યો છું તે ભેજ હાથ લેવા દઉં છું. અચ્છા ઈ લાયા ડોહા પૈસા? એ તારા શું જોવાનું પૈસા લાવ્યો તું બે હો આવી ગયા. પૈસા જ દે. હાલે જો કેટલા બધા રૂપિયા પહેલી વાર ભર્યા? 65 65,000 ની ભેલ આવે. એક નંબર ભેલ આવજો પાંચ જેવી તેઈ ના લાવતા. 65,000 500 રૂપિયા બોનો વાળી 65,000 રોકડા ભેજ લાવીએ પોટી દૂધ કાઢા છે બરાબર પણ કિલો તો મજબૂત નાખજે ભેજ. હાલ જ જાઉં છું. હા વાડો ખાલી છે ત્યાં તો ભેંસ બોધ દેવી. અને ભાઈ રોજ લીટર ને ચા મેલીને પીવું છે. હા તાણો હું
બેસો તો પૈસા અત્યારે કિંમત છે ઓછી તો લાખ રૂપિયા બેસોની કિંમતો છે. પણ આ તો શું છે ભાઈબંધીમાં થોડી બે ચાલે છે કે એટલે થોડી સસ્તી પડે છે તો 65,000માં પડશે. અરે 65,000 ખાલી 500 બોનું આ દીધું બરાબર એટલે 65,500 થઈ ગયા ને. આ તો થન કોટ ભાઈ હા ભેંસ વેચવાની એ નથી પણ આ તો થોડું દેવું છે ને મારા હો. તે રોજ ઉઘરોણીયા લોહી પીવું છું બરોબર હા એ તો દેવું તો એટલા હોય. માટે હું ભેંસ વેચું છું કે આ ભેંસ મારા ઘરની પાડી મોટી કરેલી છે હા, હા. બરોબર ભેંસ એટલે ઘણી બકરી જેવી ભેંસ છે 7 લીટર દૂધ કાઢે છે બરોબર ને પેલું બચ્ચું રહ્યું બરાબર. પાડી છે પાછી બરોબર તો તમે તાર ડાલો લગાઈ ને હમણાં હું ઘેર હોય કે ના હોય તમે તાર ભરી જોજો 11 વાગે ગાડી આવે છે તે હું ભરી છે બરાબર. અને આપણે એક બોલી જોયું હોય તો જોઈ લ્યો હા. પછી ખોમી કાઢશે તો મેર આવશે નહીં ના ના એ તો બરોબર છે. બરોબર. હોત ના દોરી હતી કેટલો બધી ખબર પડી. હાલ તાજી બી વાર બી વણેલી છે ને હા તે પાડી છોડી હા. ને ખોણ મેલીને બેસી જજો તમે તાર પગે નહીં હલાવો હાર હાર બરોબર હાર હાર. તો હું તો હમણાં 11 વાગે ગાડી અંગાજી આવું. હા, કશો વાંધો નહીં હો હા 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 રેડો એ હો? હા 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 ભાઈ જય માતા. હા ગમે તે ભાઈ ભેંસ આલે જીવ તો નહીં ચાલતો પણ શું કરે હા પેલો 20,000 રૂપિયા માગે છે એમાં તો ગદ્દી કેટલું જોર કરે છે પૈસા આલી દેવા દે ગમે તે કઈ પોસઠ આવ્યા છે ને 20 રૂપિયા લાવી નાલ દઉં 5,000 રૂપિયા પેલા અઠ્યાનું લાવી ઓના બાકી છે એ બધાને પટાઈ દઉં તો પછી બીજા જે વધે ને એ બેંકમાં મેળ દઉં એ સભ્યતાથી વાત કરજે પેલા તાર કાકાને પૂછાય ઓવો તમોને તો એ પેટે પાટા બોધી અને કેળામાં રમાડ્યા હતા તમોને મોટા થઈ જવો નહીં. હા હા ઓવો પાછા મોન મર્યાદાથી બોલજો. હાથી મળી જશે હો. પેલા ઘેર ડોહાન પૂછો કને બોલો છો એ ઓવો પાછા આ બોલે બીજી વખત છે ને મોટું અંબાણી વાત કરવાના મોટું ભાઈ ના છે હું તો વાત કરો છો તે. હા ઉધાલા અરે ભાઈ પૈસા હાલ મને પેલો ગલ્લા વાળો યાર હેરાન કરો છો. કરજો લ્યો પૈસા હાલવા જ આવ્યો તું પણ શાંતિ રાખો કે થોડી નહીં કોઈ ગમ મેલીને આવી જઈએ પૈસા કરો છો તે 20 તમારા બરાબર 20,000 બરોબર બસ પતી ગયું ને આપડે પતી ગયું. અરે હું નીકળું વ્યવહાર ના રાખવાનું ના રાખવાનું પણ વ્યવહાર પણ બે દાડા આગા પાછા થોય પૈસાનું કોમ છે કોઈ 20,000 રૂપિયા તો થી નાહી ના જોન પણ ચોખ્ખો વ્યવહાર તમારે મારે યાર 5,000 નુકસાન ખાવું પડ્યું તમે તો યાર પણ બોલીને બોડું બોલો છો યાર. 70 માં જતી હતી તે કંટાળીને પોહટ માં આલી અરે મફત આલી દે એ પડે યાર. મફત તો હોય વગન જો રૂપિયેલું થઈ ગયું ભાઈ હતું. મારા પેલો ગોગળા પૈસા આપી દે ને તમારા અરે તમારે વગર યાર ના ભાઈ પૈસા યાર. વધારાનું તો ગલ્લા વાળો યાર ગોગળા બેહા છો યાર. કે પછી કાઢી નાખેલું નહીં બોલું તે તો પૈસા થાય એટલે આવડા છે જેવું સડકાવું છે. ગલ્લાવાળા ને ગામનો છોકરો એ તો મને તો રાગ મારસી હોર રાખજો પાછો ફોન લગાવું શું ખબર છે પાછો ફોન લગાવું. હલો હલો લઈ જા રે આઈ લે એ હારું હારું હાલ લઈ જા. હાલત આવું છું. અરે હાલ લઈ જા. હારું પણ હા વળી હન સમજાવું છું બધા બે પોસ્ટ અને 2500 રૂપિયા બાકી છે માં છો બોલી જ પાછા. પૈસા આ બાકી છે. બુધાલાલ એ બુધાલાલ લાવો પૈસા આઈ ગયા ઓવા લેતા આવું. લાડે મારા ગલ્લા ગ્રાહક આવું છું. અને ભાઈએ માપમાં અનુસન મોનથી બોલવાનું રાખ તું તો તાર એકલાનો ગલ્લો નહીં. વાત આછી છે પણ મારા બાપુ બોકા બાપા કરે છે યાર. તારા બાપુ વગા પડતા હોય, તારા બાપને પૂછ્યા આવજે કે તાર ફઈવાન વિવાહ કરે કર્યા તા એ પૂછ્યા આવજે જઈ. વાત એ આછી ટેકો કરે બુધાઈ ટેકો કર્યો તો લે એકડ ઉભો રહ્યો તો ધોકા પડતા તા ઈ કરે કે ધોકા ખાતા તા મી અને તું 2500 રૂપિયા સણકા ઉધી લે. પણ એ તો પછી કીધું હોય એટલે મારે તો કેવું પડે કે ગલ્લા હું બેહું છું એટલે બોલતા આવડતું ને ધંધો કરતા હરખીતા ધંધો કરો, વ્યવહાર. સભ્યતાથી ધંધો કરો. વાત આછી પણ વ્યવહાર બધો મારા પાસે છે ગલ્લાનો. વ્યવહાર છે તે ત્રણ. કેટલા છે તારા ખાતામાં? મારો કેટલા પૂછી બાકી છે? 1500 1500 રૂપિયા છે ને મારા. 1500 1 2 3 4 500 જમા મેલ છે લે. કોઈ લેવતું હોય ફટ લઈને આલી દેજે પછી બીજો વખત બોલતો વિચાર કરજે પાછું ફટ લઈને. ઈ નહીં કોઈ આ તો કોઈ છોકરો સમજાવવાની વાતો એડો. ચાલ વળી હું કહું છું
તમે સમજાવવાની વાતો ના કરો બરાબર છે ને મારા કપાળમાં કોઈ બીજું લખેલું નહીં આ તમે કહી દીધું ચમ લે એટલે તાણે પાઘડીનું થોડું મોન રાખવું છે એટલે કોઈ વધારાનું પેલી નહીં પાવર કરવાનો એમ અલે પણ પૈસા લે શું પાઘડીનું મોં રાખે કોને લોભાઈ નકલી છે યાર વાત કરો છો હું કીધું? ખબર તું જુવાન રાખો એ કઈ નોટ આછી છે આમાં? ચોક નકલી છે આ નકલી છે કે આ બાજુમાં ફોટો છે એવો ફોટો હોય કે બીજો દેખાય તમને રાત દાડો ધંધાનો આમ ધંધો કરું છું ગલ્લાનો તાને એટલી ખબર ને આપણે ધંધો કરવો જ નકામો છે અમોજુજી બધી નકલી જ છે તાને આ પાઘડી લઈને ફરો છો એટલી વાર નહીં રાખતા ગોગના ગોગનાથ કે તાને અરે આ તારી આ જોજે આ બધા આ કાગળ કાગળ સમજવાનું અને પૈસા નામ તો કાગળ કહેવાય અરે મને પેલા નેંજી આલ્યા છે રે એ ગમે તેને તમને આલ્યા હોય પણ મને વધારીને આલી જ ગયો 1500 હું કીધું તું જા મારા બેટા હઈ સેવું સમજાઈ ગયું છે ને નકલી પૈસા આલીને મને જોશે લે હા ખાતારો ગોણ કાઢું હું ના ના આપણે એવું બધું કઈ પણ એન્જિન બેન્જિન સારું જોવા જોજો એટલે પેલા પેલું બજાજ નું મળતું ખબર છે હાથમાં ઘેર આવે પાડવાનો બજાજ સુપર નહીં મળતો સ્પેન્ડલ છે હા તે કશો તો ને હરખો ભાવ કે તો લઈ લઈએ હા ને હું ફોન કરું હા હા બોલો બુધારાન કેમ પાછા ફર્યા ઓય ભાઈ લખેલું છે રે સોલ્વ જ નહીં કર્યો ઓય બીજું કોઈ લખેલું છે ના કશું નહીં લખ્યું કપારમાં તો કશું લખ્યું નહીં ખબર પડે ને બે સોનું માનું બે સમૂહ થઈ ગયો પકડ લે પૈસા લાય મારા અરે પૈસા તો પેલા પૈસા નાહી હું કરી છો અરે પેલા જો પૈસા ના ખબર પડવા મળશે હમણાં હાલ છટ હું સમજાવું છું મને પૈસા તો ગણીને પૂરા તો આલ્યા છે બુધા અરે ઘણી પૂરાવાની વાત નહીં કરતો રે પૂરાવાની વાત નહીં કરતો પૈસા નકલી પૈસા છે લ્યા હા નકલી પૈસા તો બધો ફરી પડ્યો માતાના તું જો પેલા બુધા મને સમજાવવાની વાતો કરે છે તું ડીએમ ઓહો પૈસા નકલી પણ હોય કાગળમાં ફરક તો છે હા એટલે મને સમજાવું છે લે તું મને સમજાવું છે તું મને સમજાવું છે મારા પૈસા લાય બુધાભાઈ મારા પૈસા જો મારા તારે મારા પૈસા લાય પૈસા આવું છું શાંતિ રાખો હું મારો વખ નહીં મારો વખત છે લે મારો વખત છે મારે યાર પેલું હજી તો બંડલ હું ભરી ગયું ક્યાંથી લાવ્યો છે લે પોલીસ કેસ કરું હાલ ભરાઈ દે આ 5000 રૂપિયા યાર ભેંસ વેચી સામી હા ભેંસ વેચી છે નો એ માધેવપુરા આલી છે પેલા ગોડાજી આખું બંડલ હોય મને આલ્યું છે નો તમે કઈ નકલી છે આખું બધું બંડલ ચેક કરજો ચેક કરો હાલ જ જીકર જ જાઉં હમણાં હાલ હું તો કુટર લેવા હેડે તો યાર નેનજી આય નકલી છે આખું બંડલ નકલી છે બંડલ નકલી છે આ બનાઈ ગયો છે પણ તમે જોવો ખાલી એનો રંગ લાવો તમે અત્યારે આજના આજ મારવાનો છો ને હું પોલીસ કેસ કરે હું હું તમારે ઘેર આવું છું કાલ આવું પણ અત્યારે તો ઈકણ જ જવું આખો આ બધું આખું બંડલ 65% ડુપ્લિકેટ જ છે જો ઈકન અત્યારે ધરમના કોમમાં ઢીલ નહીં મેળવાની તમે જોવો ખાલી નકર હું ફ્રોડ નો કેસ નાખી દે તમે આયા કા બધું મારે તો હમણાં ગોણ સોટી રહી યાર હું વાત કરો છો હું આયના હોય બેહું છું. બેહો હું હાલ જઈને આવું મારા બેટા મને સમજાવું છું હોય કન જોક હોય જ રહું ના આવું ત્યાં સુધી પૈસા હા લા ફોન લા હેડ એમ ટેમ શું થશે બેસી જઈએ કેટલું ફટાફટ લેતે ખોણ ફોન તો કોથરામાંની માપનો આખું ભરીને જ લાય કોણ કાહાન તો દૂધ કાઢે નકર કોઈ નહીં કાઢે સારું આખું ભરીને જ લેતી હા તાણ આપણા આ બધા પટેલ જો આપણે 10 ઢોર છે આપણે એક છે જ આપણે તો કોણ ઇના ઓલે એટલે આપણે શું લાવવું છે હા બીજો ઓલે તાણ શાંતિ તો તારા જ ખાવાનું કોથરા ખાલી કર તું તાર તમે તો યાર હું છો અમે તો વિશ્વાસ રાખીને બે ચાલી છો વાત કરો છો તે લે શું બગાડી હું છે એટલે તમે આખા ગામમાં કાઢી નાખેલો છું અબાકડામાં અબાકડામાં કાઢી નાખેલું છું કોઈની તાકાત નહીં કે ઊંચી વોચ કરીને મારા ગામ જોવા લે નહીં પણ મારી વાત આપણો નેજી છ હોય તો વાત કરી જાય પેલા સ નહીં આબા જાઓ હું સમજા હું છે ડોહા એ જવા નીકળ્યા છે ભાઈ કાઢો. કેમ ડોહાન ગેલા છો કમાઓ હાલ હરિયા ઘંટા કઈ નાખું હાલ હજી રોના નહીં મને હાલ આબા જાઓ હું કરી દે મી આબા જાઓ
અને હેડા માર ખાવા મેલો ઢોલ પારકો અડજો તાકાત હોય તો અડજો આપણા ઘેર આ સારી લઈને આવ્યો છું હાલ હમણાં પરોવી દઉં હવે તો એ તો હોય છે તો પરો દેવા હું કર્યું કે તમને વિશ્વાસ રાખીને એ ભેજ છોડવાનું કરો તમે એમને કરો જ કરીને જે હોય સોખર બનકે બોલતો નથી હારે હું છે હારું લે પણ આવજો આ કરો છો પાવડો અમારા પાવડા પણ ઉપર વાત ના તો ઉકળો. પૂરા આ રૂપિયા તારા પૈસા ના લેવા હોય બે ના મને આલે લઈ જા પાછી બીજું શું કરીએ આ બતાવો શું છે મેં તમને ભેંસ આલી એટલે આ નકલી પૈસા આલવાના નકલી શું છે પૈસા હોય યાર જોઈ લે નોટ નોટ ગોધી બાપુએ તો ચશ્મા પહેર્યા જ છે ને પહેરેલા ચશ્મા પહેરો છો તમે ઓહો, પહેરેલા જ. જોવો હા શું બોલજો ખાલ પોલીસ બોલાવું છું 500 રૂપિયા લખ્યા છે ગોતી બાપુ સગડા મેલ્યા છે. બાપુએ ગોધી બાપુ આબા ચશ્મા પહેર્યા આબા ચશ્મા નહીં પહેર્યા આબા તો ગોધી બાપુ જ નહીં લ્યો પકડો તમારા પૈસા નકલી હેડો હા પૈસા નું મારે ભેંસ લાવો આ તો કૂપન લખ્યું છે હોય કણ મનોરંજન નોટ લખ્યું છે ઉપર આ તો છોકરોએ જોઈ તને ખબર પડી અરે મનોરંજન બેંકમાં ઉપાડ્યા આ નોટોમાં તો એક જણાનો હાથ ભાઈ નાખ્યો પણ ભાઈ હું એ ઘેર નહીં સાપતો. મારે ઘેર તમે એટલે ડખો જ છે હમણાં પણ હું ઘેર નહીં સાપતો તે મારા ઉપર તું તમરી ખાઈ પણ ગઈ એમ નહીં ડોહા હાથો થોડી વાર આ લાયા ચોથી પૈસા તાન તમે કહેતા એ હતા ને તમારે પૈસા પૂછો અમારે ભેંસ છોડી આપજો તમે હું ડાલો લઈને આવું ઉભા રહો આ તમે કહી દીધું ડાલો લઈને આવું છું હું મારી ભેંસ હાલ જ ભરી દઉં છું બરાબર ઓમાં ઓસાત નહીં કરે એક રૂપ ગણી લ્યો ડુપ્લિકેટ પોસાટ આ હતા તો અધો તાર બે તું તાર લઈ એ જા તમારે જે કૂતરું એ ના, કૂતરું. ભેંસ લઈ જાય એટલે બીજી પૈસા જૂઠા હોય તો પછી હું એવું કરું અને આ તો પૈસા ખરા ને લાવ્યો તો એક જગ્યાએ ચોથી લાયા હતા ત્યાંનો અને એવા છે ચોથી તમને એટલી ના ખાવા પડી કે નકલી પૈસા આલી દીધા કોકે ઓમાં તાર ચોથી તાર બુનનો બુટિયો અને કોબીઓ હું લઈ અને એક જગ્યાએ વેચી છે ચોકણ વેચી બજારમાં વેચી છે હા. ચોકથી બજારમાં વેચી છે હા તે એને પસાર આવતા હતા તે મને કહે તાર 20,000 વધારે લઈ દો અને પછી તમારે સોળાવા આવો એટલે તે આને લઈ જઈજો પાછું આવું અને એમ કરું. કરીને તમને નકલી પૈસા પટકાઈ મને દીધા મને નકલી અવરેજી તને. અને પણ હું એ શું કરું એમ મને પણ જો ખબર હતી નહીં કે એટલે ઓખે મોત્યો આવ્યો તો મોચ્યું નહીં મોચ્યું આવ્યો તો તમને? મોચ્યું નહીં મારી આવ્યું. બુનને દાગીના બધા દાગીના વેચી મારે પૂછવું તો હતું એક વાર એમ નહીં. કઈ કન લેવા 200 રૂપિયા હેડો એ ચોકસીના દુકાનમાં હેડો હાલ એના મોઢા ઉપર રૂપિયા મારું પણ એ ચોથી હોય ચમ દુકાનમાં નતા ગયા એક બીજો હતો દુકાનના આગળ ઉભો ઉભો મને એને મેં દાગીને આલ્યા ને એને મને પૈસા આલ્યા મેં તો શું હતો તારી ખબર છોકરી હતી. મને હેડો પણ એ નહીં હું જો જાઉં ચા જાઓ તો ડૂબી મારું આ કેનાલમાં ભૂલ થઈ જાય મારે હું એવું કરું મને હું ખબર મોચ્યું નથી અરે આવ્યું રૂપિયા મોત્યો નહીં રૂપિયા હેડો તમે તો ટીપુલ તને ખબર પડતી નહીં મને હા ખબર. ખરે ગોડાલાલ નામ છે ને ગોડું છાપું હા મારા તારે મારી ગયો. જો પાછી